સ્થિતધીઃ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞ, આવા જ્ઞાની પુરુષો, આવા પ્રજ્ઞા પુરુષો, એની વાણી કેવી હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આવો જે સ્થિત પ્રજ્ઞ છે, આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે, સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે? એની વાણી કેવી હોય? એની બોલચાલ કેવી? કિમાસીત, કેવી રીતે બેહે, એ કેવી રીતે ચાલે, મતલબ એનો વ્યવહાર કેવો હોય? કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય, એ જે રીતે બોલે છે, જે રીતે બેસે છે, એ જે ખાય છે, એ જે રીતનું વર્તન કરે છે, બીજા લોકો એની પાસેથી શીખે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ, અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના અંતે બતાવ્યા છે. વાંચજો વાલા, તમને જેવું આવડે એવું. ગુજરાતીમાં એ ગીતા મળે છે, રોજ એક અધ્યાય ઘણા વાંચે છે, ઘણા રામાયણનું પઠન કરે છે રોજ. પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ 3 માળા રોજ નિયમપૂર્વક જપે છે. અને સાધુ સંતો હોય, એનું તો ભજન જ તે, એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે. આપણી જગ્યામાં રામ ને રોટી મળે અને રામનું ભજન. સંત દેવીદાસ કેવી સેવા કરી એમણે, કોઢિયાઓની સેવા, પોતાનું ભજન. અને ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને. તમને સિદ્ધ રે એ જાણીને અમે સેવિયા. આવો સ્થિત ધી, ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ એક સ્થિર થઈ ગઈ, એક નિશ્ચયમાં સમાધિસ્થ છે, આવો જોગી એની ભાષા,
એનો વ્યવહાર, એની બોલચાલ, બોલ में तोल होता है। આપણે કેવી વાણી બોલીએ છીએ, આપણે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરીએ છીએ, પ્રસ્તુતિ, આપણી કઈ રીતે સ્તુતિ, સ્તુતિમાંય દોષ હોય છે। જેની સ્તુતિ કરીએ એની સ્તુતિ કરતાં કરતાં બીજાની નિંદાને બીજાને હેઠે દેખાડવાના પ્રયાસમાં ચડી જઈએ એને સ્તુતિ દોષ કહેવાય। એ નિંદાયુક્ત સ્તુતિ છે, એ સ્તુતિ દોષ છે। સ્તવન શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા। દેવતાઓ છે આખર, સજ્જન છે, એનો વ્યવહાર સજ્જનને શોભે એવો। ભૂલ તો દેવતાઓથી થાય અને એની કથાઓ છે પુરાણોમાં। ભૂલ ડાયા માણસોથી થાય। સુખદેવજીને વંદન કરીને દેવતાઓ બોલ્યા કે મહારાજ, રાજા પરીક્ષિતને શાપ થયો છે, 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે। અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ। આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિતને, એ અમર થઈ જશે। અને બદલામાં એમને એમ નથી આવ્યા દેવા માટે, કંઈક સ્વાર્થ છે કે બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો એ કથામૃતના પાન અમને કરાવો। ત્યારે સુખદેવજી દેવતાઓનો જાણે ઉપહાસ કરતા હોય એમ હસીને બોલ્યા, ક્વ સુધા ક્વ કથાલોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન। ક્યાં અમૃત અને ક્યાં કથામૃત દેવતાઓ, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણિ, એની અદલા બદલી ન થાય। તમારું અમૃત જેના હાથમાં આવે એ બધા પી શકે, પણ આ કથામૃત પીવા માટે તો યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ। કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ ચૂપ। ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન। તો દેવતાઓને અનઅધિકારી સમજી અને સુખદેવજીએ આ કથામૃત ન આપ્યું। અને એ કથામૃત કોને આપ્યું? બોલે જે અધિકારી છે, જે સુપાત્ર છે એવા રાજા પરીક્ષિતને। કથા સંભળાવી 7 દિવસના શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતને મુક્તિની પ્રાપ્તિ થઈ। આ સાંભળીને બ્રહ્માજીને બહુ નવાઈ લાગી। મોક્ષની પ્રાપ્તિના જેટલા સાધનો હતા એ બધાની તુલના કરી બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થયું, જે શ્રવણ માત્રથી જીવને મુક્ત કરે છે। શ્રવણગત મુક્ત્યુક્તિ કથને। દેવર્ષિ નારદ છે ને, એણે આ કથાનો મહિમા સનતકુમારોના મુખે સાંભળેલો। એકવાર નારદજી ફરતા ફરતા, કારણ કે નારદજી ફરતા રામ, રમતા રામ છે, એક જગ્યાએ સ્થિર ન રહે, ફરતા રહે। એ આવ્યા પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર જોયું કે કળિયુગનો પ્રભાવ એટલો જામ્યો છે કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ। ક્યાંય સત્ય નથી, ક્યાંય તપ નથી, ક્યાંય દયા નહીં, ક્યાંય દાન નહીં। લોકો આળસુ થઈ ગયા, ખાવધરા થઈ ગયા, કડવું બોલનારા, વાતે વાતે લડનારા, વાતે વાતે વાંધો પાડનારા, મનની ઉદારતા જ જાણે જતી રહી। કલીમાં કલહ પ્રધાન છે। કલીમાં કલહ, કલહ ઝઘડો, વાત વાતમાં વાંધા પડે, કલહ, ઘર ઘરમાં તે કલહ, ભાઈ ભાઈમાં કલહ, બાપ દીકરાને કલહ, પતિ પત્નીને કલહ, પાડોશી સાથે કલહ, ગામમાં એકબીજાને હારે વાંધા, કલહ કલહ કલહ। કલિયુગ કલહ પ્રધાન છે। એટલે એવા કલિયુગમાં કૃષ્ણ એવ ગતિર્મમ, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથના ચરણ પકડીને બેઠા રહો, એ જ આપણું શરણું છે।
દેવર્ષિ નારદે ફરતા ફરતા વ્રજમાં જમનાજીને કાંઠે ગયા ને તો ત્યાં એક દ્રશ્ય જોયું, એનાથી વધારે દુઃખી થયા. કારણ કે ભક્તિ દેવી રોતા હતા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય હાવ વૃદ્ધ, અશક્ત, જર્જર કાયા અને હુતેલા પડ્યા હતા. ભક્તિને દુઃખી જોઈ દેવર્ષિ નારદ ભક્તિના દુઃખને દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બંને દીકરાને જગાડવા માટે વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુ વારંવાર વેદ ઘોષ કર્યા, ઉપનિષદોની વાતો અને ગીતાને પ્રવચન કર્યા. જ્ઞાન વૈરાગ્ય થોડીક વાર જાગ્યા, આંખ્યું ખોલી ન ખોલી ત્યાં વળી પાછા બગાસા ખાતા ખાતા આળહ મરડી સૂઈ ગયા. એ જાગૃતિ લાંબી ટકી નહીં. દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી, ભક્તિ દેવી તું રડ નહીં, શ્રી કૃષ્ણનું ચિંતન કર, ભગવાનનું ભજન કર, વિશ્વાસ રાખજે, તારા બંને દીકરાને જગાડીશ અને તારા બંને દીકરા સાથે હે ભક્તિ મહારાણી ગામે ગામ, ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ. જો આટલું હું ન કરું તો હું ભગવાનનો ભગત નહીં, હું હરિનો દાસ નહીં. ભગવાનના ભક્તને શોભે એવી પ્રતિજ્ઞા દેવર્ષિ નારદે કરી. આકાશમાં આકાશવાણી થઈ કે તમારું આ કામ સફળ થશે, એના માટે તમે સત્કર્મ કરો. સત્કર્મ શું તે સંતો તમને સમજાવશે. દેવર્ષિ નારદે અનેક સંતોને પૂછ્યું અને પછી બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનતકુમારો મળ્યા. સનતકુમારોને જ્યારે પૂછ્યું ત્યારે સનતકુમારોએ કહ્યું, એ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. આ ભાગવત જ્ઞાન યજ્ઞ શા માટે છે? બોલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જન જનના મનમાં સ્થાપના કરવામાં. કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્યતામિહ કો વિધિસ્તત્ર કર્તવ્યો. મહારાજ આ કથા ક્યાં કરું, કઈ જગ્યાએ, કેટલા દિવસનું આયોજન હોવું જોઈએ, એમાં કઈ વિધિ વ્યવસ્થા કઈ રીતે કરવી પડે, આ બધું મને તમે સમજાવો. એટલે સનતકુમારોએ બધું જ સમજાવ્યું. દેવર્ષિ નારદને કહ્યું કે તમે ગંગાના કિનારે આનંદ તટ એટલે કે હરદ્વાર ત્યાં કરો કથા સપ્તશ્રોતમાં. દેવર્ષિ નારદ જે ભક્તિ માર્ગના આચાર્ય છે એણે આયોજન કર્યું ભાગવત જ્ઞાન યજ્ઞનું. સનતકુમારને વક્તાના પદે રાખ્યા વ્યાસપીઠ ઉપર અને બધે ઠેકાણે જેમ રામ બાપુએ કંકોત્રી મોકલી એમ બધે મોકલ્યા વાયક કે પધારજો, આ ઉત્સવ છે. અને અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ આવ્યા. ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે, વિરક્ત સંતો પોતાના શિષ્યોને સાથે લઈને બહુ મોટી સભા ત્યાં ભેગી થઈ અને એમાં સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. ભાગવતની કથા નિત્ય સાંભળો, નિત્ય સેવન કરો, જેનું શ્રવણ કરવા માત્રથી ચિત્તમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે, મનમાં ભગવાન પ્રગટે, આનંદગણ નારાયણનું પ્રાગટ્ય થાય. ગંગા ગયા, કાશી, ગોદાવરી બધા તીર્થો લાંબા કાળે પવિત્ર કરે છે. શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરે છે. આમ ભાગવતનું મહાત્મ્ય સનતકુમારો ગાતા હતા, સંભળાવતા હતા અને એમાં એક આશ્ચર્ય થયું. હરિનામ સંકીર્તન કરતા કરતા એક સંઘ આવ્યો ત્યાં કથામાં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા કરતા બધા આવ્યા.
નારદજીએ જોયું કોણ આવ્યું. આવે ને બધા સાધુ સંતો બધા પધારે કથા દરમિયાન, ત્યાં કોણ આવ્યું? નારદજી આમ નેજવું કરીને જોયું તો નવાઈ લાગી કે જે જ્ઞાન વૈરાગ્ય જમનાજીને કાંઠે વૃદ્ધ અને સૂતેલા અશક્ત પડેલા, કથા અહીંયા ગંગાને કાંઠે ચાલુ થઈ અને જ્ઞાન વૈરાગ્ય ત્યાં જમનાજીને કાંઠે જાગ્યા એટલું નહીં, એનો બુઢાપો દૂર જતો રહ્યો અને બંને કિશોર વયના થઈ ગયા, ટીનેજર્સ. અને એ બંને બાળકોને લઈ અને ભક્તિ દેવી નાચતા જે ત્યાં રડતા હતા એ નાચતા અને હરિનામ સંકીર્તન કરતા પધાર્યા. બધા તીર્થો એમની સાથે ટોળે વળીને આવ્યા, કારણ કે ભગવાનની જ્યાં કથા ચાલતી હોય તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી સરસ્વતી, બધી જ નદીઓ બધા જ તીર્થો ત્યાં જ વસે છે જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય. એટલે અત્યારે આપણે બાવળિયાળીમાં બધાય તીર્થો અહીંયા ભેગા થયા છે ભગવાનની મંગલમયી કથા. એટલે હમણાં ક્યાંય બહાર જાત્રા કરવા જવાની જરૂર નહીં. સૌથી મોટું તીર્થ, બધા તીર્થોનું તીર્થ એટલે આ ભગવાનની કથા ચાલી રહી હોય એ સ્થાન. ભક્તિ દેવીનું સ્વાગત કર્યું અને પૂછ્યું ભક્તિ દેવીએ કે ક્યાં બેસો? તો કે આ જેટલા કથા સાંભળવા બેઠા ને એ બધાના મનમાં બેસો. એટલે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે સૌના મનમાં સૌના હૈયામાં વિરાજિત થયા. સનત કુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો અને કોઈ કાયિક વાચિક માનસિક મહાપાપ કરનારો મહાપાપી કેમ ન હોય? શ્રીમદ ભાગવતના શ્રવણથી એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને માત્ર પાપોથી મુક્ત નથી થતો, એ ભગવાનના ધામમાં જાય છે, શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરે છે. અને આ વાત સમજાવવા માટે એક ઇતિહાસ બનેલી ઘટના એમણે કહી. અને એમાં આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી, જે બ્રાહ્મણનો દીકરો થઈને બગડેલો અને એણે એટલા બધા પાપ કરેલા કે મર્યા પછી, એક તો કમોતે મર્યો અને મર્યા પછી પ્રેત થયો. એ પ્રેત યોનીને પ્રાપ્ત થયેલા ધુંધુકારીની સદગતિ માટે સૂર્યનારાયણની પ્રેરણાથી ધુંધુકારીના જ ભાઈ ગોકર્ણ, જે પંડિત હતા, જ્ઞાની હતા, એમણે ભાગવત કથા કરી. એ વાયુરૂપધારી પેલો પ્રેત ધુંધુકારી કથા સાંભળવા આવ્યો. એને બેહવા માટે બીજી કોઈ જગ્યા નહોતી, વાયુરૂપધારી હતો ને, એટલે ત્યાં એક 7 ગાંઠવાળો વાંસડો હતો. એ વાંસમાં વાયુરૂપે એણે પ્રવેશ કર્યો. કથા ચાલતી રહી. એક દિવસની કથા પૂરી થઈ, વાંસની એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, એમ 7 દિવસની કથા પૂરી થતાં 7 ગાંઠ તૂટી, વાંસ ફાટ્યો, અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો અને એણે શ્રીમદ ભાગવતને પ્રણામ કર્યા. બોલીએ ભાગવત ભગવાન કી જય. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્યઃ કૃષ્ણલોક ફલપ્રદ. શ્રીમદ ભાગવતની આ કથા ધન્ય છે, જે પ્રેત પીડાનો નાશ કરનાર અને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનાર છે. ભગવાનનું વિમાન આવ્યું અને ધુંધુકારીને લઈ ગયું, પણ ખાલી ધુંધુકારીને લઈ ગયું, બીજા બધાને નહીં. એટલે ગોકર્ણ મહારાજે કહ્યું વ્યાસપીઠથી, ઉભા રહો, કથા બધાએ સાંભળી, તમે આ એકને માટે કેમ વિમાન લાવ્યા? એટલે ભગવાનના પાર્ષદોએ કહ્યું બધાએ સાંભળી એ વાત બરાબર, પણ આણે જેવી સાંભળી એવી બધાએ નથી સાંભળી. આણે તો મુમુક્ષુ બનીને સાંભળી છે, આણે નિરાહાર રહીને સાંભળી છે, આણે એક ચિત્તે સાંભળી છે. સાંભળ્યા પછી કથાનું મનન કરવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. કથા મનમાં રહેવી જોઈએ. અહીંથી ઊભા થઈ એટલે ખંખેરીને જતા રહી એમ નહીં. આજે કથામાં શું કહેવાયું હતું? 2-4 જણા આવ્યા હોય ને કથા સાંભળવા, તો પ્રસાદ લઈને પછી ઘેર જતા એની વાત થવી જોઈએ કે આજે કથામાં આ ચર્ચા થઈ, આ વાત સમજાણી, અમુક વસ્તુમાં સમજણ ન પડી, તો પાછા બીજા દિવસે આવો ત્યારે કદાચ પાછા તાળા ખુલી જાય. કથા પૂરી સાંભળવાની, સાંભળ્યા પછી એનું મનન કરવાનું, અને પછી જે વાત બુદ્ધિમાં બેઠી હોય તો એનું નિદિધ્યાસન, જીવનમાં એને ઉતારવાનો પ્રયાસ કરવાનો.
પછી ગોકર્ણ મહારાજે બધાને સમજાવ્યું કે ભાઈ આપણે બધા આ રીતે કથા સાંભળવાની છે. એક વાર બીજી વાર ગોકર્ણ મહારાજે કથા કરી અને બધાએ એ રીતે નિયમપૂર્વક સાંભળી. તો શું થયું ખબર? ભગવાનનું વિમાન આવવાને બદલે ભગવાન પોતે આવ્યા અને ત્યાં કથામાં પ્રગટ થઈ ગયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. એ કથામાં મોટા મોટા સાધુ સંતો ઋષિમુનિઓ અરે દેવતાઓ આવેલા અને બધાએ છેલ્લે સંકીર્તન કર્યું અને સંકીર્તનથી ભગવાન ત્યાં પ્રગટ થયા. અને પછી ભગવાન જેટલા હતા ને બધાય ભગવાનના પાર્ષદો જેવા થઈ ગયા. સરસ મજાના વસ્ત્ર, સરસ મજાના અલંકાર, દરેકના ગળામાં સુંદર માળા અને સૌ પ્રભુના પાર્ષદો બની અને ભગવાનના ધામમાં પહોંચ્યા. બોલીએ ભાગવત ભગવાન કી જય. આવો જેનો મહિમા છે એ ભાગવત, એની વિધિ સમજાવી અને આપણે ભાગવતમાં પ્રવેશ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી ભાગવતની યાત્રાનો પ્રારંભ કરાયો. પહેલાં મહાત્મ્ય અને પછી જેનું મહાત્મ્ય સાંભળ્યું એની કથાની યાત્રા. આપણે આ મંગલાચરણના શ્લોક દ્વારા શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કર્યો.